પાડોશ જેને ખુદના ઘર કરતા આપણા ઘરમાં વધારે રસો, મતલબ એના ખુદના ઘરમાં આગ લાગેલી હોય તો એનું ધ્યાન તો આપણા બારી બાયણા ઉપર જ હોય કે આના ઘરમાં શું થાય છે. અમુક પડોશીઓ ખાવાના કૂતરા, મતલબ આપણા ઘરમાં ખાલી કુકરની સીટી વાગે ને તરત જ બેલ મારશે, આજે તમે શું બનાવ્યું છે જમવામાં, બહુ મસ્ત સ્મેલ આવે છે, આવે જ ને અમે ઘરે બનાવીને ખાઈ છે, તારી જેમ બહાર ને માગી માગી નથી ખાતા કૂતરી ઉખડી હાલી. અમુક કોઈ લુખેસ પાડોશ કે જેના ઘરમાં કોઈ દિવસ કઈ વસ્તુ હાજર જ ન હોય, એના ઘરે કોઈ મહેમાન એવું હોય ને તો દૂધ લેવાય આપણી ઘરે આવે કે દૂધ આપજો ને મારા ઘરે મહેમાને થોડી ચા બનાવી છે, લુખાવ છો દૂધ તો રાખો. અને અમુક કોઈ પંચાયતી પાડોશી આપણે ઘર કોઈ બી મહેમાન આવીને જાય ને તરત જ આવશે પત્તર ઠોકવા, કોણ આવ્યું તું, તમારે કોઈ સગા થાય છે, અચ્છા તમારો દેર હતો, ના ના તમારો ભાઈ હતો, અચ્છા રોકાવાના છે, મને મળવા આવ્યો, શું કામ હતું, તારે હું એટલી બધી પંચાયત છે, તારું કામ કેટલી. અને અમુક પાડોશી હોય ઉમરા વાળા, મતલબ ઉમરાની અંદર જ ના હોય, અરે ઉભું સાંભળો રે મારે વાલે, મતલબ ઉમરાની અંદર આવવાની કે ના ના મારે 70 કામ હોય, હું નવરી થોડી હોય, ને ઉમરામાં ઊભી ઊભી 1 કલાક ગપ્પા મારશે, અંદર આવીને નહીં બેહે, 1 કલાક દરવાજા ઉપર દરબાર ગોઠવીને પછી એમ કે મારે 70 કામ હોય, અને પછી લાસ્ટ માય ગયું આપણે હું હાલો મારે ઘણું કામ છે, હું તો જાને અત્યારે કલાક સુધી હું તો પત્તા ઠોકતી હતી. અને અમુક પાડોશી હોય જેને છોકરા હાલી પેદા કરી દીધા હોય, મોટા આપણે કરવાના, મતલબ એ ગમે ને આજે શોપિંગ કરવા જાય છે, તમે જરાક સાચવજો ને, અમે મૂવી જોઈ છીએ, તમે જરાક સાચવજો ને, અમે બહાર જમવા જઈએ, તમે જરાક સાચવજો ને, મતલબ પછી તેમ કે અમે હંગવા જઈએ, જરાક તમે સાચવજો ને, મતલબ એના બારી બારના ચપ્પલ ચાવી બચ્ચા બધાનું ધ્યાન આપણે રાખવાનું, કારણ પેદા આપણી હાટું કર્યા હોય. અમુક કોઈ નહીં તમારા પાડોશી, મતલબ એને બિલ્ડિંગમાં હું હાલે, સોસાયટીમાં હું હાલે કઈ લેવા દેવા જ હોય, આપણી સોસાયટીમાં મર્ડર થઈ ગયું હોય તો એને ખબર જ ન હોય, ઈ એનો રૂમ દરવાજો બંધ કરીને હું ખબર આમ જણા હું સમજ રહ્યો. અમુક પાડોશી હોય સમાચાર, મતલબ એના આખી સોસાયટીનું જ્ઞાન હોય, કોના છોકરાનું કોની યાર લફડું હાલે છે, કોના છોકરા લીપમાં પકડાણા, કોના ઘરમાં શું ડખા હાલે છે, કયા ભાભીને કયા કાકા લફડું હાલે, કોણ કોને લાઈન મારે, કોને કોને આંખ મારી નવરાત્રીમાં, એ બધું જ્ઞાન એના હાથમાં હોય. મતલબ એના છોકરાનું દુકાન ધોવાનો ટાઈમ ન હોય પણ એના આખા ગામની ભડવાઈ કરવાનો ટાઈમ હોય. બધા સોસાયટીમાં એક અળવિત્રો કાકો હોય, મતલબ આખી ગામની ભાભીઓ લાઈન મારતો હોય, ગમે હોય ભાભી અડધી રાતે કામ હોય તો મને ફોન કરજો, અડધી રાતે તને હું કામ ફોન કરે ભાઈ, અને એને કામ હોય તો તને હું કામ ફોન કરે, અને ઘરમાં ભાઈ બાપ નથી. અને સૌથી ખતરનાક હોય ને તો કામચોર આંટી, મતલબ ગમે ત્યારે આપણે ઘરે આવશે, બેટા તું જરાક બહાર જવાનું છે, આપણે કહીએ જરાક છાશ લેતો છે, જરાક દૂધ લેતો છે, જરાક દહીં લેતો ને, ફળાલો ઢીકડું પૂછડું આળહુડીના પેટની આથી ક્યાંક જા પાડા જેવી થઈ હો ખાઈ ખાઈ, પાછા આપણે આવીને એમ કે મારા ઘરમાં તો મારો છોકરો મારું માનતા નહીં, એટલે બેટા તને કહું છું તું કોઈ દિવસ મને ના જ ન પાડે, ના તો અમારે હું તને હાવ પાડી દેવાનું મન થાય, પણ કેમ ભાઈ જવું. તમારા પાડોશમાં આવા તો હોય છે હે ને, કરો કમેન્ટ.